આમ તો આજે આખા દિવસ દરમિયાન જુદા જુદા વિષય ઉપર બધાએ સાંભળ્યું છે. આપણે જુદા જુદા સ્પેલમાં આવ્યા હોય એટલે તમને એમ હોય કે ભાઈ સંકલિત કેવી રીતે થાય, તો એ મારી જવાબદારી પણ છે કે સંકલિત કોઈક ઉદાહરણ એવું મગજમાં આપીએ તમને કે જેથી તમને એમ લાગે કે ના, ગુજરાત આપણા ગુજરાત ઉપર આપણને ગૌરવ થાય. અને ગુજરાત રાઇઝિંગ આમાં હંમેશા આપણને આપણી સ્પીડ ક્યારે લાગે, આપણને આપણી સ્પીડ ક્યારે લાગે, આપણે ઊંચા ગયા છીએ એવું ક્યારે લાગે, તો કમ્પેરિઝન એના માટે કરવી પડે કે ભાઈ કમ્પેરિઝન કેમ કરવી પડે, તો કે ભાઈ આપણે કેવી રીતે આગળ વધ્યા, ક્યાં હતા, કેવી રીતે લોકોએ વિચારવાનું હતું, વિચાર્યું કે ના વિચાર્યું. ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી છૂટું પડ્યું 1960માં, ત્યારે ગુજરાતની પરિસ્થિતિ શું હતી અને લોકોનું પણ એવું માનવું હતું કે આ દરિયા કિનારો, એક બાજુ ડુંગર, એક બાજુ રણ, આમાં ગુજરાત આગળ આવશે કે નહીં આવે, અને આવવાનું નથી એવું લોકોના મગજમાં આવી ગયું. અને તમે જુઓ તો છેલ્લા લગભગ 40-45 વર્ષ સુધી એમનું એમ રહ્યું બી ખરું. ગુજરાત તમે જુઓ તો 95 સુધીની પરિસ્થિતિ તમે જુઓ કે ભાઈ ગુજરાતમાં કેવી પરિસ્થિતિ, લાઇટની તકલીફ મેઇન તમે જુઓ તો મોટા શહેરો છોડ્યા પછી તમને લાઇટ જોવા ના મળે ક્યાંય, પાણીની બહાર પરિસ્થિતિ કેવી, રોડ રસ્તાની તો વાત જ ક્યાં કરવાની. અને આ બધી પરિસ્થિતિમાં થી ગુજરાતને આગળ લઈ જવું એ માન્ય નરેન્દ્રભાઈ હોય નહીં, આપણું આ ગુજરાત આજે રાઇઝિંગ માટેના કાર્યક્રમ કરી શકે ત્યાં સુધી લઈ આવ્યા. આપણને ખરેખર ગર્વ થાય કે ક્યાં આગાડી હતું ગુજરાત અને ક્યાં આપણે આવ્યા છીએ. દરેક સેક્ટરમાં, એવું નહીં કે એક સેક્ટરની વાત છે. રોડ રસ્તા અને જે બેઝિક જરૂરિયાત હતી એમણે હંમેશા એવું કીધું છે કે ભાઈ હું કોઈ દિવસ નાનું વિચારતો નથી. એવું આપણે કેટલી વખત સાંભળ્યું છે એમના મોઢે. અને એટલે જ આ ગુજરાત આજે જે કક્ષાએ આપણને જે જોઈતું હતું એ પ્રમાણે આગળ વધી શક્યું છે. લાઇટની વાત કરીએ તો લાઇટ એમણે આખા ગુજરાતમાં ગામે ગામ લાઇટ 3 ફેઝ પહોંચાડી, 24 કલાક વીજળી મળતી થઈ. પાણીની વ્યવસ્થા આજે છે કચ્છ સુધી પહોંચાડવામાં આપણે સફળતા મળી. એનું કારણ પણ માન્ય નરેન્દ્રભાઈનું આયોજનબદ્ધ નેટવર્ક જે કહેવાય પાણીનું, એ એમણે ઊભું કરી શક્યા. સાથે સાથે રોડ રસ્તા આજે અમારી પાસે આ ધારાસભ્યો આવતા હશે તો અહીંયા તો બધા સિટીના છે એટલે એમને કોઈ તકલીફ નથી, પણ ગામડાના જે આવે ધારાસભ્ય તો હવે છેક વાડી સુધી રોડ માગે, વાડી સુધીના રોડ આપો. હવે વાડી સુધી રોડ એમની ત્યાં આગળ રેસિડન્સ થયું બી છે, એવું બી નથી, પણ વાડી સુધી ક્યારે રોડ માગી શકે કે જ્યારે મેઇન એમના રોડ જે છે, વાડી તો કેટલા જણ જતા આવતા હોય, પણ ત્યાં સુધી રોડ માગે છે એટલે બીજું બધું તૈયાર થઈ ગયું છે, એમના મગજથી કમ્પ્લીટ છે કે ભાઈ હવે આગળ વધાય એવું છે, આપણે તો વધો. એટલે એ જે વિકાસની રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈએ શરૂ કરી. અને તમે જુઓ 2003માં વાઇબ્રન્ટ જ્યારે શરૂ કર્યું ત્યારે ગ્લોબલ પ્લેટફોર્મ ગુજરાતમાં આપવાની વાત છે, ગ્લોબલ પ્લેટફોર્મ ગુજરાતમાં આપવાની વાત છે. અને જ્યારે ઇન્ડિયા લેવલે એ વસ્તુ નહોતી શક્ય બનતી. અને તમે 2003ના વાઇબ્રન્ટ પછીનું ગુજરાત તમે જુઓ, આજે જે ગ્લોબલી 500 કંપનીઓના જેના નામ છે એમાંથી 100થી વધારે કંપનીઓ આજે ગુજરાતમાં છે. અને 2003માં એમનું હમણાં ચિંતન શિબિરમાં અમે જઈને આવ્યા. 2003માં એમણે ગામડામાં કેવી રીતે રોજગારી, અને એ રોજગારીનો વિચાર એમણે 2003માં કરેલો. અને એ રોજગારીના એમના ચિંતનના હિસાબે કે ભાઈ આજે રોજગારી માટે શું કરી શકાય. બધા વાતો બધી કરવાની, પોલિટિકલ કોઈ પણ પાર્ટી હોય વાતો કરે, પણ કોઈક સામે તમે કંઈક મૂકવું તો પડે ને
કે ભાઈ અમે આવી રીતે રોજગારી વધારીશું. આ તો ટેસ્ટેડ એન્ડ ઓકે છે. માન્ય વડાપ્રધાન શ્રીની જે ફોર્મ્યુલા છે ટેસ્ટેડ એન્ડ ઓકે છે, આપણે બધાએ અનુભવ કર્યો છે. ઘણા બધા બૂમો પાડ ગમે તેટલી કરે તોય રિઝલ્ટ શું આવે? તો કે ભાઈ નરેન્દ્રભાઈમાં વિશ્વાસ, અને એટલે જ બિહારમાં આ રિઝલ્ટ આપણે જોયું. કારણ કે એકલી સાકળ ગળી છે એવું નથી કરતા. માન્ય વડાપ્રધાન શ્રીએ બધાના મોઢામાં ટેસ્ટ કરાયો છે કે આ ગળી છે, તમે ચાખી જ જુઓ. યોગથી આયુષ્યમાન જે કાર્ડ છે એની તમે વેલ્યુ શું સમજો? અહીંયા આપણે બધા બેઠા છીએ અને કોઈ કાર્ડની કદાચ વેલ્યુ હોય પણ ખરી, ન પણ હોય, પણ જેને ખરેખર તકલીફ છે, 50,000ની તકલીફ હોય, 10,000ની તકલીફ હોય, 10,000 રૂપિયાની તકલીફ હોય, એમાં 5 લાખ રૂપિયા એટલે 5 લાખ રૂપિયાનો બેરર ચેક ગજવામાં હોય, ઘરમાં પડ્યો હોય, તો કેવો આરામથી પેલો જિંદગી એમને માંદો ના પડે. આ તાકાત આપી છે, અને એ તાકાતથી એ બીજું કામ કરી શકે છે. એ જે પણ ફિલ્ડમાં હોય ત્યાં આગળ એનું કામ સરળતાથી કરી શકે છે. એની ચિંતા મુક્ત રાઇઝિંગ ગુજરાત એટલે રાઇઝિંગ એટલે બધી જ રીતે રાઇઝિંગ થયું છે. અને હું જે 2003થી જે વાઇબ્રન્ટની વાત કરતો હતો, આજે જે પહેલા આપણા ત્યાં ગુજરાતમાં સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના નામે આપણા ત્યાં આગળ નોંધણી થતી હતી, SSI, અત્યારે MSME થઈ ગયું. તો એ 66,000 હતા આપણા ત્યાં. SSI હતા ત્યારે, ને કદાચ સાહેબ આવ્યા ત્યારે 1,80,000 કે એવા MSME નોંધાયેલા હતા. આજે કેટલા થયા? 27 લાખ. થી પણ વધારે થયા છે. હવે આ જે વસ્તુ 27 લાખ થયા એટલે MSME 27 લાખ થયા. એ નોકરીઓ કેટલી બધાને મળી, કેટલા જણને નોકરીઓ વધી. આજે જે પ્રમાણે વધ્યું છે, જે પ્રમાણે તમે એનો સ્કેલ તમે જુઓ કેટલા હાઈટ. એમ દેશ અને દુનિયાને બતાડ્યું છે કે વિકાસ કેવી રીતનો હોય, કેટલા સ્કેલનો હોય ને કેટલા ઝડપનો હોય, એ બધું બતાડી દીધું દુનિયાને. આજે લોકોને વિશ્વાસ આપણને પડ્યો છે એવું નથી, આખા દુનિયાને પડ્યો છે વિશ્વાસ. એની એક વાત કરી લઉં તમને કે આજે આપણા ત્યાં આગળ જે સેમિકન્ડક્ટરની વાત છે, જે ચીપની વાત છે, એ ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં લાવવા માટેના પ્રયત્ન બધા વડાપ્રધાનોએ કર્યા છે. એવું નથી કે એક વડાપ્રધાન ના કર્યો હોય, બધા વડાપ્રધાનોએ કર્યા છે. પણ બીજા બધાના આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એના માટે લોકોને કોન્ફિડન્સ નહોતો કે ભારત આ ઇન્ડસ્ટ્રીઝ અહીંયા લાવીને કામ કરી શકે. ફક્ત અને ફક્ત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈમાં વિશ્વાસ પડ્યો કે આ કરી જ શકે, અને એટલે જ એ અહીંયા આગળ આપણે ઇન્ડસ્ટ્રીઝ લાવી શક્યા ને અત્યારે શરૂ થઈ ગયું. એટલે મોદી હે તો એમને એમ નથી કહેવાતું ભાઈ, ખરેખર શક્ય બનાવ્યું છે. લોકો, દુનિયાના લોકો વિશ્વાસ કરતા થયા છે ભાઈ, અને એટલે આપણે આગળ વધી રહ્યા છે. જે વિશ્વાસ મૂક્યો છે પ્રજાજનોએ, એનું વળતર છેક સુધી પહોંચાડ્યું છે, ગામે ગામ સુધી પહોંચાડ્યું છે. અને જે પણ વસ્તુ, ધારો કે આજે આટલા મોટા વડાપ્રધાન તરીકેની એમની જવાબદારીમાં ક્યાંય કરતા ક્યાંય કચાશ નહીં. કે ધારો કે અહીંયા સીપથી માંડીને ચીપ સુધીની આપણે અહીંયા આગળ ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ, તો સ્વચ્છતા છોડી નહીં દેવાની, પાણી બચાવવાનું છોડી નહીં દેવાનું, ઝાડ લગાડવાનું છોડી નહીં દેવાનું. આ બધા ઉપર ધ્યાન રાખવાનું પાછું આપણે. આ પણ એટલું જ અગત્યનું છે કે ભાઈ પર્યાવરણ, આપણો ઉદ્યોગમાં જેટલું વધારે આગળ વધવું એટલું વધી શકાય, પણ પર્યાવરણનો પણ એટલો જ ખ્યાલ રાખીશું તો જ આપણું આ ઉદ્યોગ પણ ટકી રહેશે.